નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ચૂંટણી પંચે રાજ્યના 5 આઈપીએસ અધિકારીઓની બદલીનો સોંપ્યો આદેશ. સુરતના ડીસીપી એનડી સોલંકીની બદલી, હજી બદલીની યાદી વધવાની શક્યતા. સુરત જિલ્લા એલસીબીએ કર્યો સૂકા મેવાની તસ્કરીનો પર્દાફાશ. 2 ટ્રક ચાલકોની ધરપકડ. મોકલનાર અને વેપારીની કડી મેળવવા પોલીસની કવાયત. સરદાર માર્કેટમાં આવેલી આસ્થા ઇન્ટરનેશનલ કંપની સામે છેતરપિંડીનો આરોપ. એકના ડબલ કરવાની લાયમાં લોકોએ ગુમાવ્યા કરોડો રૂપિયા. કતારગામમાં ગેરકાયદેસર બાંધકામ પર ઝીંકાયા પાલિકાના હથોડા. લોકોને ખદેડવા પીએસઆઈએ બતાવ્યો પોલીસનો ડર. અને પુષ્ય નક્ષત્રમાં લોકો કરશે સોનાની ધૂમ ખરીદી. ભાવ ઉતરતા ખરીદદારી વધવાની જ્વેલર્સોને આશા. ભારતભરમાં ચૂંટણીની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે ચૂંટણી પૂર્વે જે ચૂંટણી કમિશનરે 5 આઈપીએસ સહિત 4 આઈએએસની અચાનક જ બદલી કરી દેતા પોલીસ સહિત સમગ્ર ગુજરાતભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના 5 આઈપીએસ અધિકારીઓની બદલી કરવાનો આદેશ ગૃહ વિભાગને આપ્યો છે. ગૃહ વિભાગ 5 આઈપીએસ અધિકારીઓની જગ્યા ભરવા પેનલ બનાવીને ચૂંટણી પંચને મોકલી આપશે અને તેના પછી નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર અરુણ કુમાર કે શર્મા, ક્રાઇમ બ્રાન્ચના એસપી હિમાંશુ શુક્લા, પાટણ જિલ્લા પોલીસ વડા MS ભરાડા, જામનગર જિલ્લા પોલીસ વડા હરિકૃષ્ણ પટેલ અને સુરત શહેરના ઝોન 1 ડીસીપી ND સોલંકીની બદલી કરીને તેમની જગ્યાએ નવા આઈપીએસ અધિકારીની નિમણૂક કરવા માટે રાજ્યના ગૃહ વિભાગને આદેશ કર્યા છે. અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર AK શર્માની ગયા એપ્રિલ મહિનામાં ગાંધીનગર રેન્જમાંથી અમદાવાદ બદલી થઈ હતી અને તાજેતરમાં તેમને ક્રાઇમના સંયુક્ત પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લા જુલાઈ 2010થી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છે. પાટણ ડીએસપી MS ભરાડા મે 2011થી પાટણ એસપી, સુરતના ઝોન 1 ડીસીપી ND સોલંકી ઓક્ટોબર 2011થી અને જામનગર ડીએસપી હરિકૃષ્ણ પટેલની મે મહિનામાં વડોદરા ડીસીપી ક્રાઇમમાંથી જામનગર ડીએસપી તરીકે બદલી થઈ હતી. જામનગર ડીએસપી સુભાષ ત્રિવેદીને વડોદરા ડીસીપી ક્રાઇમમાં બદલી કરીને હરિકૃષ્ણ પટેલને જામનગર ડીએસપી બનાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ક્રાઇમના ડીસીપી હિમાંશુ શુક્લાને પાટણ ડીએસપી બનાવવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ ક્રાઇમના સંયુક્ત પોલીસ કમિશનર અરુણ કુમાર કે શર્માને અમદાવાદમાં જ કોઈ જગ્યાએ રાખીને ક્રાઇમમાં નવા સંયુક્ત પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવશે. જામનગર, સુરત ઝોન 1 અને અમદાવાદ ડીસીપી ક્રાઇમ માટે 3 આઈપીએસ અધિકારીના નામોની પેનલ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. તેમાંથી જેની મંજૂરી આપવામાં આવશે તેની નિમણૂક કરવામાં આવશે. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નેશનલ હાઈવે નંબર 8 પરથી પલસાણા વિંઢોળા પુલ નજીક 40 લાખથી વધુનો બિન પરવાને બદામ ભરેલી ટ્રકને ઝડપી પાડી જિલ્લામાં સૂકા મેવાની તસ્કરીનું મોટું કૌભાંડનું પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. ગત મોડી રાત્રે સુરત જિલ્લા એલસીબી પોલીસ નેશનલ હાઈવે નંબર 8 પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એએસઆઈ પ્રકાશભાઈએ બાતમી મળી હતી કે મુંબઈના નવા સેવા પોર્ટ પરથી કન્ટેનર તોડીને ચોરેલો માલ એક ટ્રકમાં ભરીને આવી રહ્યો છે, જેથી બાતમીવાળી ટ્રક પલસાણા મીંઢોળા બ્રિજ નજીક અટકાવીને ટ્રક ચાલકની પૂછપરછ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા હોવાનું જણાવ્યું હતું અને જેથી આ માલ અંગે જરૂરી કાગળો માંગતા ગોળ જવાબ આપતા આખરે ટ્રકમાંથી મોટા પ્રમાણમાં કાજુ બદામનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પ્લાસ્ટિકની બોરીમાં દાણાને બદલે બદામ નીકળતા પોલીસે 22 કિલો બદામ કબજે લીધી હતી. સાથોસાથ અન્ય બોરીઓ ટ્રક મળીને પોલીસે 63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પલસાણા પોસ્ટે વિસ્તારમાં પ્રોહી વોચમાં હતા તે દરમિયાન એએસઆઈ પ્રકાશભાઈ રઘુનાથભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે મહારાષ્ટ્ર બંબુ તરફથી 2 ટ્રકો શંકાસ્પદ ગેરકાયદેસર માલ ભરીને લઈ આવી સુરતથી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે પલસાણા મીંઢોળા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમીવાળી ટ્રકો આવી જતા ડ્રાઈવરને પૂછપરછ કરતા તેને સદર ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા હોવાનું જણાવે, જેથી તેઓની પાસેથી બિન
પરમિટની માંગણી કરતા તે નહીં હોવાનું જણાવેલ, જે આધારે ટ્રકમાં તથા ટ્રકના ડ્રાઈવરને સાથે રાખી ટ્રકની તાળપત્રી ખોલી જોતા 152 બોક્સમાં બદામ ભરેલાનું જણાયેલ તથા બીજે ટ્રકમાં લાંબા લોખંડના સળિયા ભરેલા હોય તેના બિલ પુરાવા ન હોય, જેથી આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશનની અંદર CRPC 124 મુજબની બંને ટ્રકના ડ્રાઈવરોના વિરુદ્ધ 124 મુજબની ફરિયાદ કરવામાં આવે. આ ઉપરાંત આ ટ્રક સાથે બીજી એક ટ્રકમાંથી પણ પોલીસે અલગ અલગ સાઇઝના પાઇપ, ફ્રેમો તથા કટિંગ મશીનનો સામાન મળી આવતા જે પણ જરૂરી કાગળો ન રજૂ કરી શકતા પોલીસે 5 લાખનો સામાન તેમજ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને ટ્રકના ડ્રાઈવરની અટક કરી હતી. જોકે પ્રથમ તબક્કે આ બદામનો મોટો જથ્થો સૂકા મેવાના વેપારીઓ મુંબઈ તેમજ મહારાષ્ટ્રથી ગુજરાત આવતી ચેકપોસ્ટ ઉપર કર ચોરી કરીને માલ ગુજરાતમાં ઘુસાડવાનું રેકેટ ઘણા સમયથી ચલાવે છે, જેમાં ચેકપોસ્ટ પરથી રીતસર 2 નંબરમાં નાણાં લઈને આ ટ્રકોને પાસ કરવામાં આવે છે. એ વાતને પણ નકારી શકાય તેમ નથી. ટ્રકના ડ્રાઈવરોને વધુ પૂછપરછ કરતા તેઓએ મહારાષ્ટ્રના અને ગુજરાતના ચેકપોસ્ટ ખાતે બોર્ડર ઉપર સેલ્સ ટેક્સ જમ કરેલા હોવાનું જણાવેલ, જેથી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને સદર મુદ્દામાલ કુલ્લે કિંમત ₹76,12,750નો મુદ્દામાલ CRPC કલમ 141 મુજબ કબજે કરેલ છે. આશ્ચર્યની બીજી વાત એ પણ છે કે લાખોની કિંમતનો આ સૂકા મેવાનો જથ્થાની આંતરરાજ્યમાં હેરાફેરી કરાઈ રહી હોય તેના બોલતા પુરાવા રૂપે આ ટ્રકની ચાલક પાસે પરમિટ તેમજ માલ સામાનના જરૂરી કાગળો તો શું, પરંતુ આ સૂકા મેવાનો માલ કોને પહોંચાડવાનો છે તે પણ માહિતી આપવામાં આવતી નથી. અને આ રીતે રીતસર ચેકપોસ્ટો પર સેટિંગ કરી કર ચોરી કરીને માલ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. હાલ આવનાર દિવસોમાં દિવાળીનો તહેવાર પણ આવનાર હોય, સૂકા મેવાની ડિમાન્ડ વધી જાય છે, ત્યારે સામાન પ્રમાણે અને આ પ્રમાણે જથ્થો ખપાવવા વેપારીઓ પણ કરચોરી કરી માલનો સંગ્રહ કરી દઈને આ પ્રકારનો વેપલો કરી રહ્યા છે. ત્યારે હાલમાં તો સુરત જિલ્લા LCB પોલીસે બંને ટ્રકના ચાલકની અટક કરી આ માલ મોકલનાર તેમજ લેનાર વેપારી પાસે આગળની કાર્યવાહી કરે એ અંગેની તજવીજ શરૂ કરી છે. સરદાર માર્કેટ સ્થિત APMC માર્કેટમાં ઓફિસ ખોલીને એકના ડબલ રૂપિયા કરી આપવાની લોભામણી વાતો કરી સંખ્યાબંધ લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી જનાર આસ્થા ઇન્ટરનેશનલની ઓફિસમાં રૂપિયા ગુમાવનાર રોકાણકારોએ ભારે હલ્લો મચાવ્યો હતો. એકના ડબલ કરવાની સ્કીમમાં સુરત સહિત ભારતભરના સંખ્યાબંધ લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે તેમાંથી એક પણ રોકાણકારને ફૂટી કોડી પણ ન મળતા હાલ તેઓ અટવાયા છે. રોકાણકારોની ઓફિસ પર ભીડ ઉમટી પડતા સાપ્તાહિકના કહેવાતા એક તોડબાજ પત્રકારે પોલીસ બોલાવવાની ધમકી આપી મામલો રફેદફે કરવાની કોશિશ કરી હતી. જોકે કહેવાતા પત્રકારને રોષે ભરેલા રોકાણકારોએ માથે લેતા તે પત્રકાર ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. સરદાર માર્કેટ પાસે આવેલી APMC માર્કેટમાં આસ્થા ઇન્ટરનેશનલ નામની ઓફિસ આવેલી છે. એક કાર ડબલ કરવાની લોભામણી સ્કીમોની જાહેરાતો અખબારમાં આપીને તેમણે લોકોને છેતર્યા હોવાનો ખુલ્લો આરોપ છે. સુરતના સંખ્યાબંધ લોકોએ કરોડો રૂપિયા અહીં રોકાણ કર્યા હતા. જ્યારે પેમેન્ટ ચૂકવવાનો વારો આવ્યો ત્યારે કંપની દ્વારા તમામ રોકાણકારોને ચેકો આપવામાં આવ્યા હતા, પરંતુ આ બધા ચેક રિટર્ન થતા રોકાણકારોના કરોડો રૂપિયા સરવાયા છે. 60,000 રૂપિયા રોકાણકારો તો તમને વર્ષે 1,20,000 એટલે કે ડબલ રૂપિયા પરત આપવામાં આવશે તેવી લલચામણી જાહેરાતો રોકાણકારોને કરવામાં આવી હતી. સુરત ઉપરાંત ભારતભરના રાજ્યોમાં લેભાગુ આસ્થા ઇન્ટરનેશનલની ઓફિસ છે. ત્યાં પણ ઘણા રોકાણકારોના રૂપિયા સરવાતા તેઓ સુરત ખાતે પોતાના નાણાં લેવા આવી પહોંચ્યા હતા. હવે ઓફિસના સંચાલકો નાણાં આપવાનો સાફ ઇનકાર કરી રહ્યા છે અને થાય છે તે કરી લેવાની ધમકી આપતા રોકાણકારોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રવિવારે મોટી સંખ્યામાં રોકાણકારોએ હલ્લો મચાવતા લેભાગુ સંચાલકોના પગ તળે રેલો આવી ગયો હતો અને 1-2 મહિનામાં નાણાં આપી દેવાની બાહેધરીનું વચન આપ્યું હતું. જોકે રોકાણકારોને આ સંચાલકો પણ 1 પણ રૂપિયાનો વિશ્વાસ નથી. તેઓ તાત્કાલિક નાણાંની માંગ કરી રહ્યા છે. આસ્થા ઇન્ટરનેશનલ સામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે, ત્યારે પોલીસ આ અંગે જરૂરી તપાસ કરીને રોકાણકારોને ન્યાય અપાવે તે યોગ્ય છે. કોને 100 નંબર હમણાં મારી સામે કર્યો મેં 100 કર્યો ને આ બધા આ કંપનીમાં કઈ ધમાલ કરવા આવ્યા છે. ધમાલ કરવા આવ્યા
અરે તમે કોનું લો છો યાર? તમે હું શ્રીલેખનનો પત્રકાર જ છું, મારું કાં લો તમે બોર્ડ? તો हम बिहार से भागलपुर डिस्ट्रिक्ट से आए हैं, भागलपुर प्रॉपर भागलपुर से आया हूँ। और किस तरह आपने इन्वेस्टमेंट किया था? मैं सबसे पहले इस गॉड का फार्मिंग चलता था, उसमें एक वर्ष में वह 6,950 का 12,000 रुपये देता था। उसमें मैंने निवेश किया, वह 1 साल का मैच्योरिटी हमको दे दिया। लेकिन नेक्स्ट में फिर योजना निकाला कि 1 वर्ष वाले में 60,000 रुपया लेना है और 1 वर्ष में 1,56,000 देना है, जिसमें मैं उसने पहले कहा कि नहीं एटीएम के माध्यम से मिलेगा। मैं एक्सिस बैंक के एटीएम मिला, उसमें मैंने 60,000 रुपया दिया, जिसमें एक फर्स्ट इंस्टॉलमेंट 2,400 रुपया दिया, साप्ताहिक कह रहा था। 1 महीने में 4 सप्ताह होता है, 4 सप्ताह में 2,400 रुपया कहा कि आएगा। एटीएम जब ख़त्म हो गया तो उसके बाद में उन्होंने कहा एटीएम से किसी परेशानी हो गया, उसमें भी 200 रुपया नाजायज़ जो लिया उसको भी इनवैलिड कर दिया। उसके बाद में जब 2,400 रुपया ख़त्म हो गया तो बोला कि हम चेक से पेमेंट करेंगे। चेक से 1 महीने में किसी पेमेंट किया, जिसमें कि 12,000 हमारा एक मासिक का होता था कि 1 महीने में 60,000 का 12,000 रुपया दूंगा, तो 12,000 में TDS काट करके हमको 10,764 रुपया मिला। तीसरे बार में कहा कि ये तो चेक का प्रॉब्लम है, एक्सिस बैंक ले नहीं रहा है, देने में इतनी पैसा का निवेश हो रहा है, वो ट्रांजैक्शन नहीं कर रहा है, इसलिए मैं कैश कराऊंगा। कैश में भी वॉलेट के माध्यम से वह देना शुरू किया, उसमें 2,000 रुपया काट करके और 10,000 दिया। 1 महीने के बाद पुनः कहता है कि ये सिचुएशन अच्छा नहीं है। मैं कमीशन भी इसके पीछे जो दिया जा रहा था, कमीशन को रोका, बैनरी को रोका, रॉयल्टी को रोका। उसके बाद में जितने भी गिफ्ट आइटम था उन्होंने कहा था कि यदि दोनों पेयर में एक लेग में यदि आप 30 लाख करेंगे, दूसरे लेग में भी 30 लाख करेंगे तो मैं आपको एक अल्टो कार देंगे। कई तरह की वो कहा था, लेकिन सब वह પાણી ફેર દિયા। આમ મમ્મી જે આ પૈસા જે રોકાણ થયું છે પાંડેસરામાં મારા મમ્મી એકલા રહે છે। હવે 60 વર્ષના મમ્મી છે, એનું ખાલી પેન્શન આવે છે અને અહીંયાનો મુકેશ કરીને કોઈ છોકરો આવ્યો હતો, એ મમ્મીને ગમે તે લાલચ આપીને ફોર્મ ભરીને પૈસા 60,000 રૂપિયા લાવ્યો છે। એને 60,000ની જગ્યા પર 1,20,000 80,000 ને 1,80,000 આપવાની લાજ આપી હતી, આજ સુધી 1 રૂપિયો ઘરે આવ્યો નથી। કેટલો ટાઈમ થયો લાગ્યો? એને 1.5 વર્ષ થવાનું અને દર મહિને એને કંઈક 20,000નો ચેક આપવાની વાત થઈ હતી, આજ સુધી એ કોઈ 20,000 વાળા ચેક તો કોઈ દેખાયા જ નથી। और मैंने 5 साल पहले कंपनी 20 लाख रुपये डाले थे, लेकिन कंपनी ने पैसा नहीं दिया। अभी 3 महीने पहले चेक दिए थे, लेकिन चेक सब बाउंस हो गए। अभी 3 महीने से धक्का खिला रही कंपनी है, आज के चेक दें, कल का दे रहे, फिर उसके बाद 3 महीने का फिर चेक दिया अभी, लेकिन वो चेक पे बाउंस हो गए। આ મને બકરીના પ્લાન બતાવ્યા હતા પહેલાં, બરાબર? આંબલા પીપળી બતાવીને પૈસા લઈ ગયા, પછી 1 બી રૂપિયો પાછો આવ્યો નથી મારો, બરાબર? અને અમે આવીએ ત્યારે અમને ધમકીઓ તો આપે કે હવે અમે પૈસા નહીં આપે તો શું કરી લેવાનું, એ બધી અલગ અલગ ધમકી આપે છે। બધા ભાઈઓ ભેગા જ છીએ અમે લોકો। તમારા કેટલા રૂપિયા ફસાયેલા? મારા અત્યારે કરીબ 1.5 લાખ રૂપિયા ફસાયેલા છે। અંદાજિત કેટલું ગ્રુપ ટોટલ આમાં લગભગ અડધું સુરત આવી ગયેલું છે। હું તો કહું સુરત नहीं पूरा इंडिया में फैला दिया है और कोई सही जवाब नहीं दे रहा पैसा बाबत में। सबका चेक रिटर्न होता है, बैंक क्यों इसको चेक दे रही है? ये सब कंपनी है आस्था वाला, वो लोग को क्यों दे रही है चेक? वो मालूम नहीं पड़ रहा है कुछ हमको। अंदाजित कंपनी કેટલા કરોડનું કર્યું? અંદાજિત કર્યું હશે 400 કરોડની તો પ્રોપર્ટી છે એમ કહે છે લોકો, અમને તો ખબર નથી। 300 करोड़ અને લોકોને રિટર્ન એટલા ચેક છે, મારી પાસે આખું લિસ્ટ છે એનું। આ લોકોનું કેવું શું છે? તમને શું કહે? આ લોકોને એવું કેવું છે કે એમડી સીએમડી આવે કે નહીં, 8 મહિના પછી પૈસા મળશે। અને એ લોકોએ એડ આપી હતી, ગુજરાત સમાચારમાં બધે આવેલી પેપર એડ આપેલી હતી કે અમારી પ્રોપર્ટી જેમ જેમ વેચાશે એમ એમ અમે પૈસા આપશું, બરાબર છે? પણ એમાં એવું હતું, નીચે લખેલું હતું નહોતું કે 90 દિવસમાં પરત પૈસા આપવામાં આવશે, બધા લોકોને પૈસા 90 દિવસમાં ચૂકવી આપશું। તમે કેટલા ટાઈમથી ધક્કા ખાવ છો? હું છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાઉં છું અને 4 વર્ષ પહેલાં મેં પૈસા નાખેલા હતા। 48 મહિના થયા છે આજે। મને 5 વર્ષમાં ડબલ આપવાના હતા, બકરીનું નામ બતાવ્યું ને આંબલા પીપળી બતાવીને પૈસા લૂંટી લીધા। અને અત્યારે કાંઈ કોઈ જવાબ આપતું જ નથી કંપનીમાંથી। ટોટલ ટીમના 150 થી 200 કરોડ રૂપિયા છે। જ્યારે અને એ બધા શેઠિયા અત્યારે BMW અને 5-5 કરોડના બંગલાને એમ લઈને બેસી ગયા છે અને અમારા પૈસા આપવા નથી એને। બધા કારીગર વર્ગ જ છે, નાનામાં નાનો કારીગર વર્ગ જ છે આમાં। અને બહારના ઓરિસ્સાના ને બધા લોકોના મારા કારીગરોના બધાના પૈસા ફસાયેલા। અત્યારે અમને એમ કહે છે કે 8 મહિને પૈસા મળશે, જે થાય તે કરી લો। અમારી તો શું થવાનું? ચેક રિટર્ન છે, મારી પાસે સબૂત છે એનું।
અમારે બધાની પાસે 5-10 ચેક છે. આ ચેક છે બધાના રિટર્ન થયેલા છે. एक्सिस बैंक में क्लोज अकाउंट बतावे છે, ऑन अकाउंट क्लोज बतावे છે. सबका चेक है इसमें. મારું એવું કેવું છે કોઈના પૈસા ડૂબાયા નથી, મળશે. કેટલા ટાઈમમાં મળશે? આ લોકો 6 મહિના તો ધક્કા ને એમાં હું છે એ જ સોલ્યુશન કરું છું. તમે ત્યાં શૂટ કરી લો, ઠીક છે? અરે આ લોકો એમ કહે છે કે બિહારમાંથી તમે એની જે પેલી તમારી કાર્યાલય ખુલેલી કે બંધ કરી દીધી છે ઓફિસ, અને ત્યાંથી બધી કંપની ઉઠી ગઈ છે, તમારી હેડ ઓફિસ ખાલી. જ્યાંથી 1 વર્ષથી બિઝનેસ ઝીરો થાય ત્યાં ઓફિસ ચાલુ રખાય નહીં રખાય. તો આ લોકોને કેટલા ટાઈમમાં પૈસા મળશે? ગુજરાતવાળાને મહિનો લાગશે, આઉટસ્ટેટવાળાને 2 મહિના લાગશે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ગેરકાયદેસર બાંધકામો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે હેઠળ કતારગામના આંબા તલાવડીમાં આવેલી સોસાયટીઓમાં ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામોની મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના દબાણ ખાતા દ્વારા આજરોજ સવારથી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇમ્પેક્ટ ફીનો લાભ લેવા કાયદો લાગુ થયા પછી ગેરકાયદેસર બાંધકામોનું પ્રમાણ વધી જવા પામ્યું છે, જે હેઠળ કતારગામ ઝોન દ્વારા કતારગામની હરિધામ સોસાયટી, પટેલ પાર્ક સોસાયટીમાં વિના પરવાનગી કે પ્લાન વિના ખડકી દેવાયેલા બાંધકામોને દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જો કે આ કામગીરી સામે લોકોએ વિરોધ કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. પરિસ્થિતિનો પહેલેથી જ તાંગ મેળવી ચૂકેલા કતારગામ ઝોન દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ જ ડિમોલિશન કામગીરી કરવામાં આવી હતી, જ્યાં કામગીરીમાં મુશ્કેલી ઊભી કરનારા લોકોની પોલીસે અટક કરી હતી. ગેરકાયદે બાંધકામ કતારગામ વિભાગમાં રાફડા ફાટ્યા છે, ત્યાં કતારગામ ઝોન આ મેગા ડેમોલિશન હાથ ધરતા વિસ્તારના અન્ય આવા બાંધકામો સામે બુલડોઝર ફરી જાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા આંબા તલાવડી ખાતે હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરીમાં લોકોએ અડચણો ઊભી કરી વિરોધ કર્યો હતો, અને આ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દળ પણ તૈનાત હતો. પરંતુ આ ડિમોલિશન કામગીરીમાં વધતી ભીડને ધમકાવવા ફરજ પર હાજર પીએસઆઈએ બંદૂક બતાવી છૂટા પાડ્યા હતા, જે દ્રશ્યો હિન્દ ટીવીના કેમેરામાં કેદ થઈ ગયા હતા. કતારગામ ઝોન દ્વારા કતારગામમાં સવારથી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકોનો વિરોધ ઉઠશે તેવી શક્યતાને પગલે પોલીસ સુરક્ષા સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ જોતજોતામાં લોકોનો વિરોધ વધી રહ્યો હતો અને લોકોની ભીડની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો હતો. જોકે લોકો દ્વારા કોઈ અનિચ્છનીય કૃત્ય કે તોડફોડ કરવામાં ન આવી હતી, પરંતુ આ જ દરમિયાન લોકોની વધતી ભીડને ખદેડવા તેમજ લોકોને ડરાવવા ડિમોલિશનની કામગીરીમાં ફરજ પર હાજર પીએસઆઈ ગોહિલ પોતાની પિસ્તોલ કાઢી હતી. લોકોને ખદેડવા તેઓ ભીડમાં ભરેલી પિસ્તોલ લઈને ફરી રહ્યા હતા. શહેરમાં અનેક ડિમોલિશનની કામગીરી થઈ છે અને લોકોને આક્રમક વિરોધ પણ થયો છે, પરંતુ આજ સુધી કોઈએ પિસ્તોલની નોક પર લોકોને ખદેડ્યા નથી. ત્યાં ગોહિલ સાહેબને એવું તો ક્યુ સુરાતન ચડ્યું કે એકઠા થયેલા લોકોને ડરાવવા પિસ્તોલ કાઢવી પડી. સમગ્ર ઘટના ક્રમમાં પીએસઆઈ ગોહિલ પિસ્તોલ બતાવી લોકોને દૂર કરી રહ્યા હતા, પરંતુ જ્યારે મીડિયાની ઉપસ્થિતિની જાણ થઈ કે તુરંત જ તેઓએ બહાર કાઢેલી પિસ્તોલ પાછી મ્યાનમાં મૂકી દીધી હતી. હિન્દુ ધર્મનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર એટલે દીપાવલી. દિવાળીના આ પર્વમાં તમામ હિન્દુ ઉત્સાહમાં જોવા મળે છે, અને દિવાળીના પર્વ પૂર્વે સોનાની ખરીદી કરવાનું અનોખું મહત્વ પણ છે, જેના માટે લોકો પુષ્ય નક્ષત્ર પર આધાર રાખે છે, અને આ નક્ષત્રને સોના ચાંદીની ખરીદી અને જમીન રોકાણ માટે પણ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. દિવાળી પૂર્વે આવતું નક્ષત્ર આ વર્ષે 2 દિવસ છે. આજે સોમવારે રાત્રે 8 વાગ્યે શરૂ થનારું આ નક્ષત્ર મંગળવારે રાત્રે 9:54 વાગ્યા સુધી રહેશે. આ નક્ષત્રમાં નવા વાહન સહિત સોના ચાંદીના ઘરેણાની ખરીદી શુભ મનાતી હોવાથી સોના ચાંદીઓના વેપારીઓને સારી ઘરાકી થશે. સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે ભાવ ઊંચા હોવા છતાં પાછલા 1 અઠવાડિયામાં સોનાના ભાવમાં જે રીતે ઘટાડો નોંધાયો છે તે જોતા આવતીકાલે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીનું વેચાણ પાછલા વર્ષની સરખામણીમાં 20 થી 30% વધુ રહે તેવી શક્યતા છે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ પુષ્ય નક્ષત્રના સંયોગ અત્યંત શુભ અને સમૃદ્ધિદાયી બનાવવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રનો રાજા કહેવાય છે. આ નક્ષત્રનો સ્વામી ગુરુ છે. આ વર્ષે પુષ્ય નક્ષત્ર 2 દિવસ છે. રાત્રે 8 વાગ્યે શરૂ થતું નક્ષત્ર આવતીકાલે રાત્રે 9:54 સુધી રહેશે. આ દિવસે સોના ચાંદીના દાગીના વાહન ખરીદવા શુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે જમીનમાં રોકાણ કરવામાં આવે તો બેવડો લાભ થાય. મંગળવાર મંગળ ગ્રહનો દિવસ છે, અને આ ગ્રહ ભૂમિપુત્ર છે. તેનાથી જમીન સંબંધી કાર્યથી વિશેષ ફાયદો થાય છે. તો ઘરેણાં ખરીદવાની પણ માન્યતા છે. આ દિવસે મોટા પાયે ઘરેણાંની ખરીદી થાય છે.
આવતીકાલે સોનું ખરીદવાનો ઉત્તમ સમય સવારે 9 થી 10:30, સવારે 10:30 થી 12 વાગ્યા સુધી, બપોરે 12 થી 1:30, બપોરે 3 થી 4:30 અને સાંજે 8 થી 9 વાગ્યા સુધીનો સમય છે. લીંબાદમાં સોમવારના રોજ સવારના સમયે કેટલાક ટપોરીઓએ રિક્ષામાં જતા 3 કિન્નરો પર ઘાતક હથિયારો દ્વારા હુમલો કર્યો હતો. 12 જેટલા હુમલાખોરોએ કરેલા અચાનક હુમલાથી ઘવાયેલા કિન્નરોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કિન્નરોમાં અંદરો અંદર ચાલતા વિવાદને કારણે આ હુમલો થયો હોવાની વાત કિન્નરોએ કરી હતી. શહેરના લીંબાટના ગોળાદરા નહેર પાસેથી પસાર થતી એક રિક્ષામાં બેઠેલા 3 કિન્નરો પર 12 જેટલા ટપોરીઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. સોમવારના રોજ સવારે બનેલી આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા કિન્નરો કંઈ સમજે તે પહેલા જ ઉપરા છાપરી હુમલો કરીને તમામ ટપોરી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના કિન્નરોના અંદરના ગજગ્રાહનું પરિણામ હોવાની વાત ઘાયલ થતા કિન્નરો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ કિન્નરને વધુ ઈજા થઈ ન હતી, પરંતુ આવી ઘટના ભૂતકાળમાં પણ ઘણી વાર થઈ હોવાની વાત પણ જાણવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ તમામ હુમલાખોરોને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. आज सुबह ये मेरी गुरु भूरी कुंवर और मेरी छोटी बहन सीता ये सभी जगह बस्ती जा रहे थे आसपास वडोदरा नहर पे, तो वहाँ पे दो गुंडे बाइक पे आए, बाकी सब रिक्शा के अंदर थे. 86-40 नंबर की गाड़ी है पोपट कर की, और हमला करा तो रिक्शा बैंक को उतरने भी नहीं दिया. उतरने से पहले उन पर घाव, चाकू, तलवार ये सब मारने लगे. 12 छोकरे, उनका नाम इन्होंने उनसे मैंने नाम पूछा कि नाम क्या है उनका, तो बोले बाल लंदा और रमजान और आमीन और रानी. क्या वजह है मारने की? वजह ये है, वो चाहती है कि मेरे को सब कमा के मेरे को दो, मैं बॉस बनना चाहती हूँ. अगर तुम मेरे को कमा के नहीं दोगे तो मैं तुम्हें मारूंगी और तुम पे अत्याचार करूँ. और ये घटना से लेकर इससे पहले भी 2 महीने से कई घटना हो गई. 4-5 जनों को पहले भी मारा है, गीता कुंवर को मारा है और पीलू को मारा है. तो मैंने पहले पटाउट की बात करी, मैंने कहा पटाउट करो, तो उन्होंने बोले पटाउट नहीं करूँगी, मैं 2-4 का मर्डर करा के दूँगी. तेजब नाकने का भी बात कर दी. क्या क्या लूट लिया आपके पास से? इन्होंने 2 तोले की सोने की चेन और बैग पाकिट जो उनकी उबरानी करी हुई थी पैसों की वो, और इनको मतलब 2 तोले की चेन और पाकिट के बाद टूटा. ये बेचारे इतने घबरा गए, वे 12 जन थे, ये 3 जन थे. तो मैं तो आपके आगे हाथ जोड़ के विनती करती हूँ. क्या चीज़ से मारा है? उनको घाव से मारा है, चाकू, घाव और ब्लेड और फटके थे वो की. વેસુ યુનિવર્સિટી રોડ પરથી થોડા દિવસ અગાઉ ઉમરા પોલીસે નવી નક્કોર કારમાં દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત 2ની ઝડપી લીધા હતા. આ બનાવમાં પોલીસે આખરે કારના માલિક સહિત 2ની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ થોડા દિવસ પહેલા જ વેસુ યુનિવર્સિટી રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક નવી નક્કોર લાલ રંગની શેવરોલેટ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર એક મહિલા અને એક યુવાનને ઝડપી લીધા હતા. વિદેશી દારૂના જથ્થા સાથે બંનેની ધરપકડ કર્યા બાદ પોલીસે કાર માલિકની શોધખોળ શરૂ કરી હતી. રવિવારે સાંજે ઉમરા પોલીસે કારના માલિક અને પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ પાસે રહેતા વિકાસભાઈ બાબુભાઈ ટેલર અને વિપ્લોદ સોમેશ્વર ખાતે વાત્સલ્ય બંગલા નંબર 106માં રહેતા હેમંતભાઈ બાબુભાઈ ટેલરને ઝડપી લઈ બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોજગાર માટે આ રીતે દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોએ પોલીસના નાકમાં દમ કરી દીધો છે. ત્યારે સુરતના રાંદેરમાંથી પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા 3 બાંગ્લાદેશીઓને ઝડપી પાડી તેમની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે બાતમીને આધારે રાંદેરની ઉગત નહેર પાસેથી 65 વર્ષીય રફીક પંચુ શેખ, ભેસાણ રોડ પર સુમન નર્સરી પાસેથી 35 વર્ષીય મધુસૂદન શીતલચંદ્ર કુંડુ અને ઉગત નહેર પાસેથી 18 વર્ષીય રોની મકબૂલ બિશ્રામ નામના 3 બાંગ્લાદેશીના પાસપોર્ટ અને પરવાનગી વિના જ ગેરકાયદેસર રીતે સુરતમાં વસવાટ કરતા હોવાની બાતમીને આધારે ધરપકડ કરવામાં આવી હતી. બાતમીને આધારે પકડાયેલા આ 3 આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. વધુમાં પોલીસ સમક્ષ આરોપીઓએ કબૂલાત કરી હતી કે ભારતની બાંગા બોર્ડરની હદમાં પ્રવેશીને હાવડા ટ્રેન મારફતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને આ રીતે ઘૂસણખોરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરીને અપરાધ કર્યો હોવાથી તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી રાંદેર પોલીસે હાથ ધરી છે. દેશ અને શહેરમાં ગેરકાયદેસર ઘૂસી આવતા આવા બાંગ્લાદેશીઓ પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ત્યારે આ રીતે આતંકવાદીઓ પણ શહેરમાં પ્રવેશીને કોઈ આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપે તેવી શક્યતાને પણ નકારી શકાય નહીં. ત્યારે પોલીસ તંત્રએ આવી ઘૂસણખોરીને અટકાવવા તે જરૂરી છે. કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જ જરૂર હોતી નથી. શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય છે. ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસને અડગ રાખતી એક ચમત્કારી ઘટના વરાછામાં બનવા પામી છે. જ્યાં હીરાબાગ ખાતે આવેલી સોહમ સોસાયટીના એક ઘરમાં કૃષ્ણ ભગવાનની પંચધાતુની લાલજીની પ્રતિમાએ દૂધ પીતા આજુબાજુના લોકો આ ચમત્કારી ઘટનાને જોવા માટે એકત્રિત થઈ ગયા હતા. વરાછાની સોહમ સોસાયટીમાં રહેતા અને છેલ્લા 15 વર્ષથી ભગવાન કૃષ્ણના લાલજી સ્વરૂપની સેવા આ ઘરની મહિલાઓ કરે છે. ત્યારે સોમવારના રોજની જેમ મહિલાએ લાલજીને પ્રસાદી રૂપે દૂધ ધર્યું તો પંચધાતુની શ્રીજીની મૂર્તિએ જાણે દૂધ પીધું હોય તેવું લાગ્યું. પ્રથમ તો આ વાત માનવામાં ન આવતા પૂજા કરતી મહિલા ભક્તે ફરી દૂધ પીવડાવ્યું તો ફરી મૂર્તિએ દૂધ પીધું અને થોડી જ વારમાં આ ચમત્કારિક વાત વાયુ વેગે આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગઈ અને ભગવાનની કળયુગની આ લીલાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને લાલજીને દૂધ પીવડાવીને તમામ લોકોએ ભગવાનના સાક્ષાત્કારનો અનુભવ કર્યો હતો. સવારે સેવા કરતી હતી, દૂધ પાયું તો લાલા દૂધ પી ગયું. કોણે દૂધ પીધું? લાલાએ. કેટલા વર્ષથી તમે આવી સેવા કરો છો ભગવાન? 15 વર્ષથી કરું છું. અમારી ઘરમાં ઠાકોરજીને બધા બહુ જ માને છે એટલે ઠાકોરજીને અમને દર્શન આપ્યા છે. અમે 15 વર્ષથી મારી મમ્મી આવી સેવા કરતી રહી છે. આજે તો અમે ઘર સફાઈ કરતા હતા, એમાંથી મમ્મી સેવા પૂજા કરતી હતી, એમાં ઠાકોરજીને દૂધ પાયું ને ઠાકોરજીએ દૂધ પીધું. ત્યાં લાલો દૂધ પીવા મળ્યું છે. અમે 15 વર્ષથી મારા મમ્મી ફૂલ સેવા કરે છે લાલાની. અમે શ્રીનાથજી ભગવાન કૃષ્ણ ભગવાનમાં બહુ જ માનવી છીએ. તો લાલાએ આજે પહેલાં એક ચમચી પાયું તો દૂધ પી ગયું, એવી નાખું સોહમ ભેગું થયું છે. અને 30 બૈરાએ દૂધ પાયું ને એક વાટકો દૂધ પીધું લાલાએ. અને અમે લાલા પ્રત્યે બહુ જ શ્રદ્ધા છે. લાલાને આ કળયુગમાં દૂધ પીવે લાલો એટલે ચમત્કાર લાગે છે અમને, અને અમે લાલાને બહુ જ માનીએ છીએ. કળયુગમાં ભગવાને આ રીતે ચમત્કાર કરીને લોકોને પોતાના અસ્તિત્વનો પુરાવો તો આપી જ દીધો છે. ત્યારે ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા ભક્તો માટે આ એક ચમત્કાર છે, પણ બીજી બાજુ વિજ્ઞાન આ વાતને કોઈ જુદી જ દ્રષ્ટિથી જુએ છે. આ કોઈ પ્રથમ ઘટના કે ચમત્કાર નથી, પરંતુ ભગવાનને માનનારા ભક્તો માટે તો આ એક આશીર્વાદથી કમ પણ નથી. ત્યારે આ સોસાયટીના રહીશો અને જે લોકોએ લાલજીને પોતાના હાથે દૂધ પીવડાવ્યું છે તેમના માટે તો ભગવાન સાક્ષાત ઘરે આવ્યા હોય તેવો માહોલ દેખાયો હતો. એટલે જ તો લોકો કહે છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લોકોને લૂંટતી ગેંગને પોલીસે હાલમાં ઝડપી પાડી હતી. તેમ છતાં શહેરમાં આવી ઘણી ગેંગ સક્રિય બની છે. વરાછામાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં મહિલાના ગળામાંથી રૂપિયા 60,000ની સોનાની ચેન નજર ચૂકવી ચોરો સરકાવી ગયા હતા. વરાછાની મહિલા પાનીબેન રાઠોડ પોતાના ઘરેથી જતા હતા ત્યારે રિક્ષા ચાલકે આગ્રહપૂર્વક રિક્ષામાં બેસાડ્યા હતા અને આ જ રિક્ષામાં પહેલાથી જ મુસાફરના સ્વાંગમાં 2 મહિલાઓ બેઠેલી હતી, જેની જાણ ફરિયાદી પાનીબેનને ન હોવાથી તેઓને બંનેની વચ્ચે બેસવા માટે કહ્યું હતું. પોતાને જે જગ્યાએ જવાનું હતું ત્યાં જઈ ભાડું આપી ચાલતા થયા ત્યારે અચાનક જ તેમને જાણ થઈ હતી કે તેમણે ગળામાંથી પહેરેલ 3 તોલાની 60,000ની ચેન અને પેન્ડલ ગાયબ છે. ત્યારે રિક્ષામાં બેઠેલી બંને મહિલાઓ દ્વારા આ કસબ અજમાવ્યો હોવાની જાણ થતાં જ ફરિયાદી મહિલાએ વરાછા પોલીસને જાણ કરી હતી અને અજાણ્યા રિક્ષા ચાલક અને 2 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી રિક્ષા ચાલક અને અજાણી મહિલાઓની તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવી ઘટનાઓ બનતા હવે સામાન્ય માણસે સ્વયં જ સચેત રહીને પોતાની અમૂલ્ય વસ્તુઓની જાળવણી કરવી જોઈએ. શહેરમાં જુગારીઓને પોલીસનો કોઈ પણ જાતનો ખોફ નથી. તે દિવસે ને દિવસે પુરવાર થઈ રહ્યું છે. જાહેરમાં જુગાર રમવા માટે બેસી જઈ તેઓ પોલીસની ધાક સામે સવાલો ઊભા કરી રહ્યા છે. ત્યારે માત્ર છેલ્લા 10 દિવસ પર નજર કરીએ તો સેંકડો જુગારીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે, જેમાં રવિવારે પણ પોલીસે તમાચો ઝીકતા લીંબાત, અઠવાલાઈન, સલાબતપુરા અને મહિધરપુરામાંથી 36 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. આથી પોલીસ આ તમામને પાંજરે પૂર્યા હતા. કુલ મળી 44,000નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેકીય કાર્યવાહી શરૂ કરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ તમામ શખ્સોની ધરપકડ લિંબાયત પોલીસે કરી છે. લિંબાયતના બજરંગનગર ખાતેના પ્લોટ નંબર 70ની પાછળની સાઈડ પર જાહેરમાં જ જુગાર રમતા આ 6 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ગંજીપાનો હારજીતનો જુગાર રમતા આ જુગારીઓ પાસેથી 2 મોબાઈલ અને રોકડ મળી પોલીસે કુલ 10,135નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે જ અન્ય 16 જુગારીઓને ગોડાદરા વિસ્તારની સંતકૃપા સોસાયટીના પ્લોટ નંબર 103ની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ સાથે જ લિંબાયત પોલીસે કુલ 15,100ની મત્તા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અઠવા લાઇન્સ પોલીસને બાતમી મળી હતી કે રુદરપુરા લાપસીવાળા ચાલમાં ઘર નંબર 108માં ઓટલા પર જાહેરમાં જ જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે રવિવારે 5:30 કલાકે સ્થળ પર છાપો મારી આ 5 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે એક મોબાઈલ સહિત રોકડા રૂપિયા 9,980નો કબજો લઈ તપાસ આગળ વધારી છે. બાઇટ BO3. આમ રવિવારનો દિવસ કે રજાનો દિવસ હોય એટલે મોટા પ્રમાણમાં પોલીસ જુગારીઓને ઝડપી પાડતી હોય છે. ત્યારે સલાબતપુરા પોલીસે પણ અલગ અલગ વિસ્તારમાંથી 7 જુગારીઓને ઝડપી પાડી 2,835ની રકમ કબજે કરી હતી. તો બીજી તરફ મૈદરપુરા પોલીસે પણ 2 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડી કુલ 5,980નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ શહેરમાંથી માત્ર એક જ દિવસમાં 36 જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પરંતુ સવાલ એ થાય કે જો પોલીસ પોતાની કાર્યવાહી કડકાઈથી કરી રહી છે તો આટલા મોટા પ્રમાણમાં જુગારીઓ કેમ બેખોફ બની જાહેરમાં જ જુગાર રમતા ખચકાતા નથી? જાહેરમાં જુગાર રમી પોલીસ સામે સવાલો ખડા કરતા આ જુગારીઓમાં શું પોલીસનો કોઈ ખોફ જ નથી? ત્યારે સામી દિવાળીએ પોલીસની કાર્યવાહી શું રંગ લાવે છે તે તો જોવું જ રહ્યું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ચૂંટણી પંચે રાજ્યના 5 આઈપીએસ અધિકારીઓની બદલીનો સોંપ્યો આદેશ. સુરતના ડીસીપી ND સોલંકીની બદલી, હજી બદલીની યાદી વધવાની શક્યતા. સુરત જિલ્લા LCBએ કર્યો સૂકા મેવાની તસ્કરીનો પર્દાફાશ. 2 ટ્રક ચાલકોની ધરપકડ. મોકલનાર અને વેપારીની કડી મેળવવા પોલીસની કવાયત. સરદાર માર્કેટમાં આવેલી આસ્થા ઇન્ટરનેશનલ કંપની સામે છેતરપિંડીનો આરોપ. એકના ડબલ કરવાની લાયમાં લોકોએ ગુમાવ્યા કરોડો રૂપિયા. કતારગામમાં ગેરકાયદેસર બાંધકામ પર ઝીંકાયા પાલિકાના હથોડા. લોકોને ખદેડવા PSIએ બતાવ્યો પોલીસનો ડર. અને પુષ્ય નક્ષત્રમાં લોકો કરશે સોનાની ધૂમ ખરીદી. ભાવ ઉતરતા ખરીદદારી વધવાની જ્વેલર્સોને આશા. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.